તમારી કૃપા થકી મને કેટલું બધું ખબર પડી. રામ બધી સવળી વાતો કરે છે. શું રામનું પોઝિટિવ એટીટ્યુડ હશે? સવળી સમજ કયા પ્રકારની હશે? આ એક સમજ મારા તમારા સૌના જીવનમાં આવી જાય ને, પ્રશ્ન માત્ર સમી જાય, આપણી ફરિયાદ માત્ર ટળી જાય કે ભગવાને કેમ અમને રાખ્યા, કેમ આવી સ્થિતિમાં રાખ્યા, કેમ આમ કર્યું, કેમ તેમ કર્યું. સવળી સમજ રામચંદ્ર ભગવાન શીખવે છે. શારીરિક દુઃખ આવે તો એ સવળી સમજ. મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના નાકકાન કપાતા હતા. બ્રહ્માનંદ સ્વામી કે સ્વામી મહારાજનું ભજન ભક્તિ કરીને આ દશા, લાવો કે પેલાને સીધો કરી નાખું. મુક્તાનંદ સ્વામી શું બોલ્યા કે સ્વામી અનંત જન્મ બૈરા છોકરા માટે નાકકાન કપાયા છે, આ જન્મે સ્વામી સહજાનંદ માટે નાકકાન કપાઈ નાખશું. સવળી સમજ, એ સવળી સમજથી જીવી શકતા હતા. આપણા જીવનની અંદર શારીરિક દુઃખોની વચ્ચે પણ સવળી સમજ. બબુ કાકા હતા શાસ્ત્રીજી મહારાજના સન્નિષ્ઠ ભક્ત, નિસંતાન હતા, એમના દીકરા નહોતા. કોઈક પૂછે કે બબુ કાકા તમારા છોકરા ક્યાં? બબુ કાકા તો એમ કહેતા કે અમેરિકા ગયો છે ને કે આફ્રિકા ગયો છે. અલા પણ નથી ને કેમ આમ વાત કરો છો? બબુ કાકા કે ગણાને હોય છે તો કમાવા જાય, તો ન હોય એ વાત થઈ જાય છે ને. કે સવળી સમજ શારીરિક દુઃખોની વચ્ચે પણ સ્થિર રહી શકતા હતા. આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં કેટલા શારીરિક દુઃખો છે. આજે આપણને શરદી થઈ હોય ને, ઘણા ખાલી શરદી થઈ હોય ને તો એમ કે મહારાજની આટલી મહાપૂજા કરી તો એ શરદી મટતી નથી. એટલે શરદીમાં ટેન્શનમાં આવી જવાનું હોય, માથું દુખે એમાં તકલીફ લાગે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં કેટલી શારીરિક તકલીફો છે. સ્વામીજીના આંખમાં લેન્સ છે, મોતીઓ ઉતરાયેલો છે. સ્વામીજીને મોઢામાં ચોકઠા છે. પ્રમુખ સ્વામી મહારાજને બાયપાસ સર્જરી કરાઈ છે. સ્વામીજીને હાર્ટની તકલીફ આજે પણ છે. ઈસીપી ટ્રીટમેન્ટ અત્યારે પણ સારંગપુરમાં ચાલુ છે. એમને ગોલ બેડર કાઢી નાખ્યું છે. એમને ઝાડા ઉલટી ક્યારેક ક્યારેક થઈ જાય, ગરમી લાગી જાય અને વધારે વિચરણ થાય તો સાંધાની તકલીફ છે. કમરનો દુખાવો ચાલુ છે. આજની તારીખે પણ વ્હીલચેર ઉપર જ બેસે છે. જાતે સૂઈ શકતા નથી, એમને સુવાડવા પડે છે, ઊંચકીને સુવાડવા પડે છે. રોજની લગભગ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 20 ગોળીઓ ખાય છે. 20 ટેબ્લેટ પ્રમુખ સ્વામી મહારાજ જમે છે. એની વચ્ચે પણ પ્રમુખ સ્વામી મહારાજ મોઢામાંથી એક શબ્દ બોલતા નથી કે આટલું કર્યું તો મહારાજ કઈ સુધારો કરતા જ નથી. સ્વામીના મોઢામાંથી ક્યારે એક વાક્ય નીકળે છે કે આટલી શારીરિક તકલીફો કેમ? સવળી સમજ. આ પરિસ્થિતિની વચ્ચે પણ આનંદથી એ રહી શકે છે. આપણા ગ્રંથો, મહાપુરુષોના જીવનો, પ્રસંગો આપણને આ શીખવે છે. શારીરિક સમજ, આર્થિક દુઃખોની વચ્ચે પણ સ્થિરતા, કોઈની કઈ ભૂલ થાય, આપણાથી ભૂલ થાય એની વચ્ચે પણ સ્થિરતા. મહાપુરુષોના જીવનની અંદર સહેજે સહેજે આપણને પ્રેરણા આ મળે છે. ઘણી વાર કોઈકની ભૂલ થાય, આપણે આકડા ઉતાવળા થઈ જઈએ છીએ, તો રામ ભગવાને કઈની ભૂલને કેવી ક્ષમા આપી શક્યા છે. તો આપણા જીવનની અંદર પણ આ ગુણે આત્મસાત કરવાનો છે. કોઈ સહકાર ના આપે ત્યારે તકલીફ થાય. 53ની સાલમાં યોગીજી મહારાજ વિચરણ કરતા કરતા રામોદ ગામે પધાર્યા. રામોદમાં મોહનભાઈ કરીને ખરી ભક્ત યોગીજી મહારાજની સાથે માતમ સ્વામી હતા. અને નક્કી એવું થયું કે યોગીજી મહારાજ કથા વાર્તા કરશે અને માતમ સ્વામી રસોઈ કરશે. યોગી બાપા કથા કરવા માટે બેઠા, માતમ સ્વામી રસોઈ કરવા ગયા. અને પછી માતમ સ્વામી રસોઈ કરવા ગયા, પણ પહેલા તો આવા ગેસ કે ગેસની લાઈનો કે સ્ટવ, અશોક સ્ટવ કે કઈ નહોતું. લાકડા નાખવાના, ફૂંકણીથી ફૂંકો મારવાની અને અગ્નિ પ્રજ્વલિત થઈને રસોઈ કરવાની. માતા સ્વામી ફૂંકો મારી પણ લાકડા લીલા, ધુમાડો થયો. કંટાળ્યા, મૂક્યું તપેલું, ગરમ પાણી, હજુ તો પાણી એ ગરમ નહોતું થયું, અને ત્યાં મૂકી અને ઉપર મેળે જઈને હુઈ ગયા. યોગી બાપાએ કથા પૂરી કરી, શ્રીપતિમ શ્રીધરમ કર્યું અને પછી જોવા ગયા કે રસોઈ થઈ ગયું, એટલે આવો ઠાકોરજીને થાળ કરીએ. તો રસોડામાં ગયા, તે ચૂલા પર તપેલું હતું, પણ તપેલામાં ખાલી પાણી જ હતું, ટાઢું પાણી, કાંઈ નહીં. યોગી બાપાને એમ કે માતમ સ્વામી બધું લઈને જતા રહ્યા છે બીજા કોઈક રૂમમાં. બીજે તપાસ કરી, ક્યાંય માતમ સ્વામી ના મળે, રસોઈ ના મળે. અરે પણ થયું શું? કેમ કઈ દેખાતા નથી? તપાસ કરવા ગયા તો મેળા ઉપર માતમ સ્વામી સૂઈ ગયા હતા. યોગીજી મહારાજ ત્યાં ગયા. યોગીજી મહારાજ કે સ્વામી શું થયું? માતમ સ્વામી કે હું રસોઈ નહીં કરું, તમારે કર્યું હોય કરી લો, મારે ખાવું એ નથી, આવા લાકડા છે સળગતા નથી. યોગીજી મહારાજ કાંઈ જ બોલ્યા વગર નીચે ગયા. હવે 12:30 વાગે યોગીજી મહારાજે રસોઈ કરવાનો પ્રારંભ, કાંઈ જ કરેલું નહીં, બધી જ રસોઈ બાકી હતી. યોગી બાપાએ રસોઈ કરવાનો પ્રારંભ કર્યો. યોગીજી મહારાજ તો કુશળ હતા, પણ વાર તો લાગે ને. અડધો કલાકમાં બધી રસોઈ થઈ. હરિભક્તોને જમાડવાના હતા, બધી રસોઈ કરી અને પછી યોગીજી મહારાજ માતમ સ્વામીને જગાડવા ગયા. થાળ કર્યા પછી, માતમ સ્વામી ચાલો, રસોઈ થઈ ગઈ છે, થાળ થઈ ગયો છે, આપ જમવા આવો. માતમ સ્વામીને જમાડ્યા, પ્રેમથી ના પાડતા હતા તોય, અને પછી નીકળતા હતા. એટલે મોહનભાઈ યોગી બાપા પાસે આવ્યા, યજમાન હરિભક્ત. એ કે સ્વામી આજે તો તમને બહુ તકલીફ પડી નહીં?
કારણ કે કથાએ તમારે કરવી પડી અને પછી તમારે મોડે મોડે રસોઈ કરવી પડી, પેલાને જમાડવા પડ્યા, પેલા એવા સંત તમારી જોડે આયા એટલે કેટલી તકલીફ પડી. યોગીજી મહારાજ એક વાક્ય બોલ્યા કે નાના ગુરુ એવું ના બોલશો, માતમ સ્વામી બહુ દયાળુ, કેટલાય સમયથી અમને ઠાકોરજીને થાળ કરવાની સેવા નહોતી મળતી, આજે અમારા હાથે રસોઈ કરવાની તક મળી, માતમ સ્વામી બહુ દયાળુ. શું યોગીજી મહારાજની સવળી સમજ હશે? પોઝિટિવ એટીટ્યુડ કયા પ્રકારનો હશે? આજે યોગીજી મહારાજની જગ્યાએ હું કે તમે હોઈએ તો પહેલા તો કથા કરીને ધારો કે હું જઉં ને, પછી ચેક કરું કે રસોઈ કેમ નથી, એટલે સીધો મેળા પર જ જવું અને હુતા હોય ને ઉઠાડવાના, પાટું મારીને ઉઠાડવાના, ઉઠો, કેમ નથી ઉઠતા? તો પહેલા કેવું હતું ને રસોઈ નહોતી કરવી, જાણ તો કરવી જોઈએ ને, તો કથા ટૂંકી કરીને રસોઈ કરવા આવી જાત. ગુસ્સે થઈને આપણે રસોઈ કરીએ પણ પછી રસોઈ કર્યા પછી થાળ કર્યા પછી માતમ સ્વામી જગાડવા જઈએ? ના કે ઉઠાડવા ના જવાય. અને પછી કદાચ એ ભૂખે આવે, ભૂખ લાગી હોય ને જમવા જાઓ પાછા, કે ના પાડતા હતા શું કરવા આયા? જમવા ના દઈએ આપણે. અને પછી બહાર નીકળતા પેલા હરિભક્તે કે બહુ તકલીફ જ પડે ને, આવા નવા જોડમાં હોય શું થાય? હવે જવું કોઠારીને કહી દઉં એટલી વાર છે કે આ બધું આપણને થાય. યોગીજી મહારાજ એક વાક્ય નથી બોલતા, કઈ સ્થિતિમાં જીવતા હશે. રામચરિત માનસ આ છે, રામાયણ જીવંત છે આપણા ગુણાતીત પુરુષોના જીવનમાં. રામની જે સવળી સમજ હતી એ જીવંત છે. પોઝિટિવ એટીટ્યુડ. આપણે પણ અયન એટલે આ દરેક સ્થિતિની અંદર આનંદથી રહી શકીએ. અને છેલ્લું, રામનું અયન એટલે શું? રામના જીવનમાંથી સ્થિરતા શીખવાની છે. રામચંદ્ર ભગવાન જયારે જંગલમાં જતા હતા અને જંગલમાં વલકલ વસ્ત્ર પહેરીને ત્યાં ગયા, અને અહીંયા લખે છે કે રામ જંગલમાં જતા હતા, ન ચૈવ રામ પ્રવિવેશ શોકમ શ્રુત્વા ન વિવેથે રામ. રામે સાંભળ્યું કે તમારે જંગલમાં જવાનું છે, છતાં રામના મોઢા ઉપરની એક રેખામાં ફેરફાર નથી થયો. લખ્યું છે આહુતસ્ય અભિષેકાય વિસૃષ્ટસ્ય વનાય છે, ન મયા લક્ષિતસ્ય સ્વલ્પોપી આકાર વિભ્રમઃ. કે રામને જ્યારે રાજ્યાભિષેક માટે બોલાવવામાં આવ્યા ત્યારે પણ રામનો મેં ફોટો પાડ્યો હતો, અને રામને જ્યારે જંગલમાં જતા જોયા એ વખતનો ફોટો પણ પાડ્યો છે, છતાં રામના મોઢા પર સહેજ પણ ફેરફાર થયો નથી. કયા પ્રકારની સ્થિરતા હશે રામના મુખારવિંદ પર! આપણે તો ખાલી પહેલી લાઈનમાં બેઠા હોય અને પછી કોઈક નવા મહેમાન આવે ને ઉભા કરીને પાછલી લાઈનમાં જવાનું થાય, અથવા તો કોલિસમાં ગાડીમાં આગલી સીટ પર બેઠા હોય અને પછી પાછળ બેસવાનું થાય. પ્લાસ્ટિક સર્જરી કર્યા વગર મોઢું ફરી જાય તરત. કશું જ કર્યું નથી, કંઈ માર્યા નથી, છતાં પણ સહેજ અપમાન થાય અને મોઢાની રેખામાં ફેરફાર થઈ જાય છે. રામને જંગલમાં જવાનું થયું છે, સહેજ ફેરફાર થતો નથી. કઈ સ્થિરતા છે? રામ રાજ્ય આયેગા, રામ રાજ્ય આયેગા એટલે અયોધ્યામાં રામ મંદિર થઈ જશે એટલે રામ રાજ્ય આવી જશે. રામ રાજ્ય એટલે રામની જેમ જંગલમાં જવાનું થાય. આપણે જંગલમાં તો નથી જવાનું, પણ કદાચ ખુરશી પરથી ઉભા કરી નીચે બેસાડીને મોઢું વસ્તુ રાખીએ તો રામ રાજ્ય જ છે. રામ રાજ્ય એટલે રામ મંદિર થાય એવું નહીં. ખુરશી પરથી ઉભા કરી નીચે બેસાડીને મોઢું વસ્તુ રહે ને તો રામ રાજ્ય છે. આ સંકલ્પ કરવાનો છે. રામનું અયન આ છે, આપણને શીખવે છે. આ ક્યારે શક્ય બને? ક્ષણે રૂષ્ટા ક્ષણે તુષ્ટા એ નહીં. આપણે બધા એવા છીએ, ક્યારેક સુખી ક્યારેક દુખી, બારમાસીના ફૂલ જેવા નથી. એક ભાઈ બહુ મોટા બિઝનેસમેન હતા, એમને હૈદરાબાદ બાજુ જવાનો કોલ આવ્યો તાત્કાલિક કે બિઝનેસ માટે આવી જાઓ. હવે રાજકોટ જેવા શહેરમાં રહે, હવે તાત્કાલિક ત્યાં જવાનું ટિકિટ બુક નહોતી કરાવી, એટલે એમને એરપોર્ટ પર ફોન કર્યો કે મારે પ્લેનમાં જવું છે, પ્લેનની ટિકિટ. સોરી સર કે વી કાન્ટ ગીવ ટિકિટ, કારણ કે પેક છે, વિમાન હાઉસફુલ થઈ ગયું છે. એટલે દુઃખી થઈ ગયા. શું થયું બાળકો? ટિકિટ ના મળે એટલે દુઃખ થાય ને, આ ભાઈ દુઃખી થઈ ગયા. પછી થોડીક વાર પછી ફોન આવ્યો કે સર યુ આર લકી, યુ ગોટ ધ ટિકિટ, તમને ટિકિટ મળી ગઈ છે, તમે પ્લેનમાં મુસાફરી કરી શકશો. એટલે આ ભાઈ કેવા થઈ ગયા? સુખી થઈ ગયા, પાછા સુખી થઈ ગયા. હવે પાછા પોતાની ગાડીમાં બેસીને જતા હતા. થોડીક મિનિટો પછી પ્લેન ઉપડવાનું હતું, ગાડીમાં બેસીને ત્યાં એરપોર્ટ પર પહોંચવાનું હતું, ત્યાં ગાડીમાં પાછલા વ્હીલમાં પંક્ચર પડ્યું. હવે સ્ટેશન સુધી પહોંચવાનું હતું, એરપોર્ટ સુધી, અને પંક્ચર પડ્યું એટલે ગાડી ઉભી રહી ગઈ. એટલે પાછા કેવા થઈ ગયા? શું બોલવાનું તમારે? દુઃખી થઈ ગયા, દુઃખી થઈ ગયા પાછા. હવે કઈ રીતે જવું? એટલે ત્યાં એક રિક્ષાવાળો મળ્યો, એ કે સર કે ચિંતા ના કરો, તમને લઈ જવું. લિફ્ટ આપી બેસાડી દીધા, અને પાછે સામે એરપોર્ટ દેખાવા માંડ્યું. એટલે શું થઈ ગયા? પાછા સુખી થઈ ગયા કે વાહ, કે હવે એરપોર્ટ દેખાવે, વાંધો નહીં આવે. અને ત્યાં એરપોર્ટ આવવાનું જતું નજીક જ 1-8 કિલોમીટર જેવું કંઈક હશે, ત્યાં વચ્ચે ફાટક પડી ગયું. એટલે પાછા શું થઈ ગયા?
દુઃખી થઈ ગયા. ટ્રેન આવતી હતી એટલે દુઃખી થઈ ગયા પાછા. અને પેલો રિક્ષાવાળો કે સાહેબ ચિંતા ના કરો, મને છે ને અંડરબ્રિજ વાળો રસ્તો ખબર છે કે તમને નીચેથી લઈ જઈશ, ગરનાળાની નીચેથી. એટલે નીચેથી લઈ ગયો, પાછું દેખાયું એરપોર્ટ, એટલે પાછા શું થઈ ગયા? સુખી થઈ ગયા. એરપોર્ટ પર પહોંચ્યા અને કે મારું પ્લેન ક્યાં ઊભું છે, કે મારે ત્યાં અંદર સામાન મૂકવાનો છે. એ કે સોરી સર, તમારું પ્લેન તો હમણાં જ ઉપડી ગયું. એટલે પાછા શું થઈ ગયા? દુઃખી થઈ ગયા. ત્યાં વેઇટિંગ લિસ્ટમાં બેઠા હતા લંચમાં, અને ત્યાં સામે વિડીયો ચાલુ હતો ટીવી સ્ક્રીન ઉપર, ન્યૂઝ ને બધા. અને ત્યાં ન્યૂઝમાં સમાચાર આવ્યા કે હમણાં 15 મિનિટ પહેલા જે પ્લેન ઉપડ્યું હતું એ પ્લેન ક્રેશ થઈ ગયું, પ્લેન તૂટી ગયું. એટલે પાછા પેલા ભાઈ શું થઈ ગયા? સુખી થઈ ગયા. વાહ, કે બચી ગયા. ક્યારેક સુખી, ક્યારેક દુઃખી. આપણું ગમતું થાય ત્યારે સુખી, આપણું ગમતું ના થાય ત્યારે દુઃખી. હું ને તમે બધા દિવસમાં 17 વાર સુખી ને 17 વાર દુઃખી. છોકરાઓને સવારે ઉઠાડો તારે કેવા હોય? દુઃખી. સ્કૂલમાં જવા ટાઈમે દુઃખી, સ્કૂલનો છૂટવાનો બેલ પડે ત્યારે સુખી. અત્યારે પરીક્ષાઓ આવે ત્યારે દુઃખી, ને પરીક્ષાઓ પૂરી થાય ત્યારે સુખી. ક્યારેક સુખી, ક્યારેક દુઃખી. આ સતત ચાલ્યા કરે છે. પણ એમ નહીં, પરીક્ષા હોય કે ના હોય હંમેશા સુખી રહે. કોઈક બોલાવે કે ના બોલાવે હંમેશા સુખી રહે. એ સ્થિરતા આ છે. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન સોચતી ન કાંક્ષતી. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આના માટે આવ્યા હતા, બ્રહ્મરૂપ કરવા માટે. રામ ભગવાનની જે સ્થિતિ હતી, બ્રાહ્મી સ્થિતિ, ગમે તે વિપરીતતાની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજને આફ્રિકાથી પાછા આવવું પડ્યું, છતાં પણ એમના મોઢાની રેખા ઉપર પણ લેશ માત્ર ફેરફાર નહીં. રામનું અયન એટલે આ છે. આપણે સાંભળવાના આ છીએ. રામચરિત માનસમાં તો ઘણી વાતો છે. મેં અગાઉ પણ ઉલ્લેખ કર્યો કે એકાદ મહિના સુધી ચાલે તો પણ આ કથા વાર્તા પૂરી થવી નથી. રામાયણ શતકોટી અપારા, એની વચ્ચે શોર્ટ એન્ડ સ્વીટ એનો જમાનો છે. અને ટૂંકાની અંદર સારભૂત સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. અને પાછું ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું છે કે રાજાના દીકરાને એક દિવસે કદાચ રાત દઈ દેવાય, પણ વિદ્યા તો એક દિવસે ન દેવાય, ધીમે ધીમે દેવાય. એટલે આજે કથા વાર્તાને આપણે વિરામ આપીશું, પણ એ પહેલા મનમાં સંકલ્પ કરીએ. અહીંયા જે કથા વાર્તા 3 દિવસ ને પછી 1 દિવસ આરાધના છે, પછી પાટોત્સવનું મુખ્ય પર્વ છે, એ બધો લાભ લેવાના છીએ. અહીંયા આપણે ખરા અર્થની અંદર શ્રોતા બનીને આવવું છે, કંઈક પામવું છે. ઘણી બાર લોકમાં પણ પારાયણની આના કરતા પણ સારી કથાઓ કરનારા તો દુનિયામાં કથાકારોની કોઈ ખોટ નથી. અને સારામાં સારો બિઝનેસ છે. કદાચ કોઈ કરવો હોય તો આવી જજો. બાર લોકો ધંધો કરતા જ હોય છે. રામાયણની ચોપાઈઓ અને શ્લોકો બધા કંઠસ્થ કરી, આમાં આ ધંધામાં કોઈ મંદી છે જ નહીં. હા, તમારા બધાને મંદીઓ નડે. કથાકારો બાર બધા કથા કરતા, એને કોઈ મંદી હોતી જ નથી. આપણે તો જો કે કોઈને પ્રોફેશન નથી પ્રમુખ સ્વામી મહારાજના કોઈ સંતોને, પણ કહેવાય એ માંગુ છું કે પેટને અર્થે પુરાણી થનારા દુનિયામાં કેટલાય છે. પણ અહીંયાથી આ મંચ ઉપરથી જે કઈ વાતો થવાની છે, ન તો મારી વાતો છે, પણ રામાયણની વાત છે, આ રામચરિત માનસની વાત છે. આપણે સંકલ્પ કરો છે કે ખરા અર્થની અંદર એવા આશ્રિત બનીને, મુમુક્ષુ બનીને વાત સાંભળવી છે. 3 દિવસ 5 દિવસ સુધી સળંગ લાભ પ્રાપ્ત કરવો છે. શ્રોતાઓના 2 પ્રકાર જણાવે છે. એક શ્રોતાઓ કાગડા જેવા હોય, બીજા શ્રોતા કૂતરા જેવા હોય. માફ કરજો, તમને નથી કહેતો, પણ આ તો શ્રોતાઓના પ્રકાર છે. કૂતરો શું કરે? કૂતરાને પોતાને રોટલીનો થપ્પો મળે ને, કૂતરો પોતે ખાઈ જાય, પોતાને ખવાય એટલી, બાકીની માટીનો ખાડો કરે અને માટીમાં દાટી દે, અને પછી બીજા દિવસ માટે પોતે રાખી મૂકે કે આવતીકાલે કે પછી ખાઈશું. કોઈ બીજાને બતાવે નહીં. આવા બધા હોય છે કૂતરા. આ ધંધો કરે. અને કાગડો શું કામ કરે? કાગડો પોતાને ખબર પડે કે આમને લગ્ન છે, રિસેપ્શન છે, હમણાં છેલ્લે વાઇન્ડ અપ થશે, અઠવાડ બહાર નાખશે, એટલે કાગડો કા 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 કરી મૂકે, આખી નાત ભેગી કરી દે. અને બધા સમાજમાંથી, એના 24નો સમાજ ને, 22નો સમાજ ને, 17નો સમાજ ને, જેટલા કઈ સમાજ હોય એ બધામાંથી બધાને જાણ કરી દે. એટલે બધા કાગડા એક સાથે આવી જાય. શ્રોતાના 2 પ્રકાર છે. આપણે કયા પ્રકારના બનવાનું સમજાય છે? કાગડા જેવા આમ નહીં થવાનું, પણ કાગડા જેવા શ્રોતા બનવાનું. આવતીકાલે કથામાં આવીએ ત્યાં સુધી આપણી પાસે લગભગ 23 થી 24 કલાક છે. આપણે કા કા કરવાનું છે. કાકા એટલે SMS થઈ શકે છે, બરાબર? ઇટ્સ એ કાકા, વન ટાઈપ ઓફ કાકા. મોબાઈલ થઈ શકે છે. કદાચ આના કરતા વધારે સંખ્યામાં આવશો. મારે જે બોલવાનું છે એ જ હું બોલવાનું છું. ઓડિયન્સ સાથે આપણને કોઈ નિસ્બત નથી. પણ આપણે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના બન્યા છીએ, આપણા યોગમાં પ્રત્યેક વ્યક્તિને લાવવી જ. હું તો પહેલી વાર આ મંદિરમાં, અમે રોડ પરથી ઘણી વાર નીકળ્યા, પણ બોરસદ મંદિરના દર્શન જ પહેલી વાર મને થયા.
અને આવવાનું પહેલી વાર થયું, પણ અદભુત, આખું ખૂબ સુંદર. અમારા રાજકોટમાં બી જગ્યા હોય તો લેન્ડસ્કેપ ને બધું બહુ સરસ થાય. એટલે આટલું સુંદર સ્થાન છે, સ્વામીજી આટલું સુંદર સ્થાન આપ્યું છે. પણ હવે સંકલ્પ કરવાનો. અમે રિલાયન્સમાં ગયા હતા, મુકેશ અંબાણી બધાની ચેમ્બર છે, એ લોકોની ચેમ્બરમાં એક વાક્ય લખેલું છે, પાપા કા સપના સબ કા માલ અપના. શું છે? પાપા કા સપના સબ કા માલ અપના. કે મારા બાપુજી ધીરુભાઈનું સપનું હતું, ધીરુભાઈ અંબાણીનું, દુનિયામાં જેટલો માલ હોય ને બધો આપણો જ હોય. પેટ્રોલ, ઇટ્સ ફ્રોમ રિલાયન્સ. ગાડલા, ઓશિકાના કવર, ઇટ્સ ફ્રોમ રિલાયન્સ. ફાઈબર, ઇટ્સ ફ્રોમ રિલાયન્સ. ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ, ઇટ્સ ફ્રોમ રિલાયન્સ. બધું રિલાયન્સનું. શાકભાજી એ રિલાયન્સના મળે છે બધું. કેટલું બધું આવે છે હવે તો, દરેક જગ્યાએ રિલાયન્સ માર્કેટ, મની કેર, એ બધું રિલાયન્સનું. અને બે દીકરા ભેગા થઈને મંડી પડ્યા છે. આખા ભારતમાં કેટલા સેક્ટરની અંદર એ લોકોએ રિલાયન્સને છોઈ દીધું. જો ધીરુભાઈ અંબાણીના બે છોકરા ભેગા થઈ અને આખા ભારતના બધા માણસોને ધીરુભાઈ અંબાણીની ઝપટમાં લઈ શકતા હોય તો પ્રમુખ સ્વામી મહારાજના બોરસદના આટલા છોકરાઓ ભેગા થઈને બોરસદને ઝપટમાં ના લઈ શકે? આપણે આટલા ભેગા થઈને બોરસદને સંદેશો ના પહોંચાડી શકીએ? નક્કી કરવું પડે. પાપા કા સપના, બાપા કા સપના, બોરસદ કા સમ માલ અપના. આપણા યુગમાં જેટલા આવે દરેકને વાત આપવી જ, દરેકને માલ આપવો જ. આપણી વાત સાચી જ, આપણો માલ સાચો જ. આપણે જે ભગવાન અને સંત મળ્યા છે એની વાત દરેક વ્યક્તિ સુધી પહોંચાડવી છે. વન મોર, એક વ્યક્તિને વિશેષ સંદેશો આપીએ, એ સંકલ્પ લઈને જઈએ. આવતીકાલથી પછીના દિવસોની અંદર હવે રામાયણની અંદર એક આદર્શ કુટુંબની કથા આવે છે. આજે મેં થોડીક વાતો રામના અયન સંબંધી કરી છે. આવતીકાલથી રામનું જે કુટુંબ, ઘણાને એમ લાગે રામાયણ એટલે રામની કથા પણ આપણે સાથે સાથે લેતા જઈએ છીએ, પણ ખાલી બહારના કથાકારોની જેમ રડાવા હસાવાની કેવળ એ જ વાતો નથી, પરંતુ એક આદર્શ કુટુંબ કેવું હોય. તમારી આજુબાજુવાળાને કહેજો કે શાંતિથી જીવવું હોય ને તો આવતીકાલ રામાયણની પારાયણ સાંભળવા આવે. શાંતિથી ઘરમાં બૈરા જોડે કે ઘરમાં દીકરા જોડે રામાયણના દીકરા